જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને વિડીયોની શરૂઆત થઈ છે 3 દિવસ પછી. 3 દિવસ સુધી કોઈ જ વિડીયો નથી બનાવ્યો અને વિડીયો બનાવ્યો છે તમારે અહીંયા મંદિર બન્યું એની સ્થાપના હતી તો એના વિડીયો મેં ઉતાર્યા છે. વિડીયો હું તમને તમારી જોડે શેર કરીશ, પણ મેં બીજો ઘરનો કોઈ વિડીયો 3 દિવસ સુધી બનાવ્યો નથી ને અપલોડ કર્યો નથી. અને આજે થઈ ગયો છે શનિવાર ને કાલે તો છે રવિવાર, તો આપણે વિડીયોને કરીશું કાલ સુધી કન્ટિન્યુ કરીશું. અને જુઓ મારે તો કપડાં વાળવાના પડ્યા છે અને આવી ગઈ છું થાકીને, કે શનિવાર આવતા આવતા તો ખૂબ થાક લાગી જાય છે. રસોઈ પણ કરવાની છે. પહેલાં તો હું અહીં થોડીક વાર બેસી ગઈ, આડી પડી ગઈ અને હવે મારે કરવાની છે રસોઈ. રસોઈ કર્યા વગર તો છૂટકો નથી. આપણે બનાવીએ છીએ રીંગણા બટાકાનું શાક ને રોટલી બનાવીએ છીએ અને મારે પલાળવાનું છે. આજે કાલ હાંડવો બનાવવાનો છે ને, તો અત્યારે મારે પલાળવાનો છે અને બનાવીશું કાલે. તો કાલે હું તમારી સાથે રેસીપી શેર કરીશ. અને જો અમારો પ્રિયાંશ તો આજે ઘરે હતો ને, તો બી એણે આજે વાસણ નથી ગોઠવ્યા. રોજ ગોઠવી રાખે છે પણ આજે નથી ગોઠવ્યા. આજે મારા માટે એણે એટલું બધું કામ ભેગું કર્યું છે ને કે ના પૂછે વાત. વાસણ બી સવારના ગોઠવવાના છે, કપડાં વાળવાના છે, રસોઈ કરવાની છે. અને આ જો મકાઈ લાવે એને કહું છું કેટલી વાર કે તારે હોય એટલી બધી બાફી નાખવાની, બાફેલી હોય તો ખવાઈ જાય, પણ એના જેટલી જ બાફે. અને થોડીક આટલી રાખી હતી તો મેં ખાધી. હું એને કહું છું તું બધી બાફી દેતો હોય તો પછી આ પડી ચીવડાઈ જાય છે, પછી મારે ફેંકવામાં જાય છે. તો એના કરતાં તું શું કામ આવું કરે છે? અને તો કંઈ નહીં, આપણે હવે કાલે ખાઈ જઈશું. અને આપણે હવે કરવાની છે રસોઈ, તો આપણે કરીએ રસોઈ. રસોઈમાં તો શું બનાવવાનું છે જો, આ રીંગણ બટાકાનું શાક રસાવાળું કરવાનું છે. કે મારા સસરાને અને મને તો બહુ જ ભાવે. જે તમને ઓછું ભાવે પણ ખાઈ લે તો બી. પણ આ રીંગણા બટાકાનું ને ટમાટાનું શાક બનાવીએ ને તો મસ્ત લાગે. ચલો આપણે બનાવીએ. શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. તમારા ચા પાણી થયા કે નહીં? અમારા ચા પાણી તો થઈ ગયા છે. અને હવે મારે કરવાનું છે ઘરના કામ. ને ઘરના કામ આજે રવિવારનો દિવસ એટલે બિઝી દિવસ. અને જો હું બતાવું તમને, આજે મારે પીસવાનું છે આ જો દાળ ચોખા જે મેં રાત્રે પલાળ્યા હતા ને એ પીસવાના છે. આજ મેં દહીં મંગાવી દીધું છે એટલે અત્યારે આપણે પીસીને મૂકી દઈએ એટલે આથું આવી જશે મસ્ત. સાંજ સુધીમાં તડકામાં મૂકવું પડશે કેમ કે વાતાવરણ આવું છે એટલે કદાચ આથું આવે ના આવે. પણ દહીં નાખીએ ને એટલે દાળ ચોખા પીસીએ ને એટલે આથું આવી જ જાય છે બનતા સુધી. તો કેમ કે લોટનો આથો નથી આવતો. આજે ઘણા લોકો લોટ લાવીને જો પલાળે છે ને, મને તો બિલકુલ નહીં ખાવતું. સહેજે મારે આથો નહીં આવતો. અને આજે જો હું આ પીસીશ ને તો હું બતાવીશ તમને કે જો કેટલો મસ્ત આથો આવ્યો છે. અને હું તમારી જોડે આજે એવી મસ્ત રેસીપી શેર કરું ને શાકની, કે આપણા ઘરમાં કોઈ શાકભાજી ના હોય ને તો પણ આપણે એ બનાવીએ અને ભાવે બી ખરી. અને મસાલેદાર ને ચટાકેદાર છે. જેને મસાલેદાર ને તીખું ચટાકેદાર ભાવતું હોય એને જ ભાવશે, બાકી બીજા કોઈને નહીં ભાવે. તો ચલો હવે આપણે આને પીસી લઈએ અને આથવાવા માટે આપણે મૂકી દઈએ. ચલો તો ચલો, જો મેં આ છે ને દળી લીધું છે, બતાવું તમને. આ મેં દળી લીધું છે ને આને મારે મૂકવાનું છે બારીમાં, એટલે તડકાના હિસાબે મસ્ત આથવાઈ જાય. તો ચલો આપણે મૂકી દઈએ. ચલો હું તમારી સાથે પેલા શાકની રેસીપી શેર કરું. જે આપણે ઘરમાં કંઈ શાકભાજી ના હોય તો આપણે એ બનાવવાની, તો એ ભાવે, બધાને ભાવે. જે તીખા હોય એમને ભાવે. તો ચલો હું તમારી સાથે શેર કરું. જો મેં લીધો છે આ ચણાનો લોટ. હવે એમાં હું મસાલા કરી લઉં છું. તો હું બતાવું આમાં શું શું મસાલા કરું છું. ચલો જો, પહેલાં તો હું આમાં નાખી દઉં છું મસળીને અજમો. પછી એમાં હું નાખું છું હળદર નાખી. પછી હું એમાં નાખું છું ધાણા જીરું. આ રહ્યું જો ધાણા જીરું. પછી હું એમાં નાખું છું લાલ મરચું. આ નાખી દીધું છે લાલ મરચું. પછી હું એમાં નાખું છું મીઠું. અને પછી હું એમાં નાખું છું ગરમ મસાલો. હવે હું આ બધાને છે ને મિક્સ કરી લઉં છું. જો આ બધાને હું મિક્સ કરી લઈશ. અને આમાં હું છે ને થોડુંક આમાં તેલ નાખું છું, મોણ જેટલું. જો આમાં મેં થોડુંક તેલ નાખ્યું છે. આ બધાને મિક્સ કરીને પાણી નાખીને હું મિક્સ કરી લઉં, પછી હું બતાવું તમને. હવે હું આમાં થોડું પાણી નાખીને મિક્સ કરી લઈશ અને છે ને એકદમ જાડું બેટર બનાવી લઈશ. એટલે આપણે છે ને આની વડીઓ પાડવાની છે. આની વડીઓનું શાક બનાવવાનું છે. તો જો જેને ઘરમાં કોઈ શાક ના હોય ને કે સમજમાં ના આવે ને કે આજે શું બનાવું, તો આ એક તમે બનાવી શકો છો. આનું છે ને આપણે મસાલેદાર પાણી વઘારવાનું છે. અને એ મસાલાની રેસીપી પણ હું તમારી જોડે શેર કરું. જો આનું મસ્ત છે ને એકદમ થીક બનાવી લઈશ. જો
વડીઓ માટે છે ને આવું એકદમ જાડું બેટર જોઈએ, આવું વડીઓ પાડવા માટે કે ફટ લઈને આપણે વડીઓ પડી જાય. ચલો હું હવે તમારી સાથે રેસીપી શેર કરું મસાલો વાટવાની. તો અહીંયા મારે મસાલો શીખવાનો હતો, તો મેં લોઢીમાં લઈ લીધું હતું તેલમાં નાખી દીધું છે જીરું નાખ્યા પછી નાખ્યા મરિયા નાખ્યા પછી મેં નાખ્યા લવિંગ, સૂકા મરચાં નાખી દીધા છે 2, પછી મેં તજનો ટુકડો નાખી દીધો છે. પછી એને હું મિક્સ કરીને એમાં હું ડુંગળી નાખી દઉં છું. ડુંગળીને શેકીને એને બરાબર લાલ થવા દઉં છું. પછી ડુંગળી શેકાઈ જાય એટલે આદું નાખી દઉં છું. આદું નાખ્યા પછી હું એમાં નાખું છું લસણ, અને આ બધાને છે ને મસ્ત મિક્સ કરીને શેકીને પછી મેં એમાં નાખી દીધું છે ટોપરાનું છીણ. સૂકું ટોપરું હતું નહીં એટલે ટોપરાનું છીણ જ મેં એમાં નાખી દીધું છે. પછી શેકાઈ ગયું એટલે પછી મેં એને ઠંડુ થવા માટે મૂકી દીધું. ઠંડુ થાય એટલે મારે એને પીસવાનું હતું. પછી મિક્સર જારમાં નાખીને મેં એને પીસી લીધું છે, અને હવે મારું મિક્સરમાં પીસાઈ ગયું છે. પછી મેં કઢાઈમાં મૂકી દીધું છે તેલમાં નાખી દીધી છે થોડી હિંગ, અને જે પેલી ગ્રેવી મેં કરી હતી એ ગ્રેવી મેં નાખી દીધી છે. અને પછી મેં એને ઢાંકીને થોડીક વાર સાંતળવા દીધી છે. એ શેકાઈ જાય એટલે પછી મારે એમાં નાખવાના હતા મસાલા. તો મસાલામાં મેં નાખી દીધું છે પહેલાં હળદર નાખ્યા પછી હું એમાં નાખ્યું છે લાલ મરચું, અને લાલ મરચું નાખ્યા પછી મેં એમાં નાખ્યું છે ધાણા જીરું નાખ્યા પછી જે પેલું થોડું વધ્યું હતું એ પાણી નાખીને મિક્સ કરીને નાખીને હલાવીને ઢાંકીને થવા દીધું મેં થોડીક વાર. અને એક સાઈડ મેં પાણી પણ મૂકી દીધું, કેમ કે ગ્રેવીવાળા શાકમાં હંમેશા ગરમ પાણી જ નાખવાનું હોય. પછી પાછળથી મેં નાખી દીધું મીઠું, અને આ પાણી ગરમ થયું એટલે મેં એમાં નાખી દીધું. હવે આ પાણીને મારે ઉકળવા દેવાનું છે, અને ઉકળી જાય પછી એમાં મેં છે ને જે બેસન પલાળ્યું હતું એ નાની વડીઓ મારે એમાં પાડી દેવાની છે. પછી જો વડીઓ નાખીને પછી મેં એને થોડીક વાર થવા દીધું. થઈ ગયું હતું મારું શાક, ને મેં એમાં ફૂલ લીલા ધાણા નાખી દીધા હતા. અને જો કઈ શાક ના સમજમાં આવે ને નહીં ના હોય ને તો આ શાક જરૂર બનાવી દેજો, બહુ જ મસ્ત લાગે છે જે તીખું ખાતું હોય. અને જો મારું જમવાનું તૈયાર છે, રોટલી ભાત શાક ડુંગળી અને લીંબુ. તો જો હું જોઈ લઉં છું હાંડવો થયો છે કે નહીં. જો કેવો સરસ તો દેખાય છે. હું આમાં ચાકુ નાખીને જોઉં ચઢ્યો છે કે નહીં. જો સેજ બી ચોંટતું નથી એટલે થઈ જ ગયો હશે, પણ તોય હું થોડીક વાર આને થવા દઉં છું. અને આ જો અમારા ત્યાંનું મંદિર કેટલું સરસ લાગે છે. અમે 3 દિવસ પછી વિડીયો બનાવ્યો ને ત્યારે મેં આ વિડીયો ઉતાર્યો છે રવિવારના દિવસે, કેમ કે મારી પાસે જે વિડીયો મેં લીધા હતા ને જે 3 દિવસ ઉત્સવ હતો ને એ બધા વિડીયો મારે ડિલીટ થઈ ગયા, કેમ કે મારે હેંગ મારતો હતો મોબાઈલ, તો મારે ભૂલથી બધા ડિલીટ થઈ ગયા. મારો એટલો જીવ બળી ગયો. અને 3 દિવસ એટલો મસ્ત પ્રસંગ હતો ને, રાસ ગરબા હતા, 3 દિવસ જમવાનું હતું, નાસ્તો પાણી હતું, બધું સરસ હતું. એટલી પબ્લિક હતી ને કે ના પૂછે વાત. એટલું મસ્ત આયોજન કર્યું હતું ને, તો એટલે કંઈ નહીં, હવે શાંતિથી જો મંદિર આખું દેખાય છે. તો એ વખતે મંદિર બિલકુલ દેખાતું નહોતું, કેમ કે પબ્લિક જ એટલી બધી હતી ને એટલા માટે. જો હવે મેં ઉતાર્યો તો હવે કેટલું સરસ દેખાય છે. આ શંકર ભગવાનનું મંદિર છે, અને આખો દિવસ સવારે તો અને સાંજે 2 ટાઈમ આરતી પણ થાય છે, અને ઘંટનો અવાજ આવે તો એટલું સરસ લાગે છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.